હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત 1300મી વધુ સંતોના સંતશિરોમણી અને લાખો હરિભક્તોના પ્રાણપ્યારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તારીખ 21 નવેમ્બર 2025મી 16 જાન્યુઆરી 2026 સુધી અમદાવાદમાં બિરાજમાન છે। એટલે અમદાવાદના હરિભક્તોને પૂરા 56 દિવસ સત્સંગનું સુખ આપ્યું। હવે ત્યારબાદ એટલે કે 16 જાન્યુઆરી 2026ના દિવસે અમદાવાદથી સ્વામીશ્રી અટલાદરા પધારશે। આ અટલાદરા એટલે કે વડોદરામાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ શા માટે પધારી રહ્યા છે? ક્યાં મોટા ઉત્સવ માટે પધારી રહ્યા છે? જેમને ખબર હોય તે વિડિયો પૂર્ણ થાય તે પહેલાં અમને કોમેન્ટમાં જણાવો। અમદાવાદ શાહીબાગ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એટલે બીએપીએસ સંસ્થાનું મધ્યસ્થ કાર્યાલય અને મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા બાદ સૌથી વધુ રોકાણ પણ અમદાવાદમાં કર્યું છે। સમગ્ર વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવનાર ગુણવંત ગુણાતીત સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 56 દિવસ સુધી અમદાવાદ મંદિરમાં બિરાજી દિવ્ય સત્સંગ લાભ આપ્યો। અમદાવાદમાં સ્વામીશ્રીએ સ્વાગત દર્શન, પ્રમુખ સ્વામી મહારાજ જન્મોત્સવ, બાલદીન, સત્સંગ શિબિર, ગ્રામ્ય દીન, પ્રમુખ અવળની અમૃત મહોત્સવ, અક્ષર પુરુષોત્તમના દિગંતમાં ડંકા, યુવા દીન, જોડી પર્વ જેવા અનેક ઉત્સવો અને ખાસ દરેક હરિભક્તોને સમીપ દર્શન દિવ્ય સ્મૃતિઓ આપી છે। સ્વામીશ્રી તારીખ 16 જાન્યુઆરી 2026ના દિવસે આગળના વિચરણને લઈને અમદાવાદથી વિદાય લઈને વડોદરા પધારશે। અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સુંદર કલાકોતરણીયુક્ત અને ભવ્ય મંદિર છે। આ મંદિર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે નિર્માણ કરાવેલું છે, જેથી આ મંદિર બીએપીએસ સંસ્થાનું પાયાનું મંદિર છે। આ મંદિરનું વાતાવરણ અત્યંત શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર છે, જે ભક્તોને આત્મિક શાંતિ અને પ્રેરણા આપે છે। આ જ દિવ્ય મંદિરમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની ગુણાતીત પરંપરાના વારસદાર ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પધારી રહ્યા છે। ત્યારે ચાલો જાણીએ વડોદરામાં સ્વામીશ્રીના રોકાણ દરમિયાનનો કાર્યક્રમ। તારીખ 16 જાન્યુઆરી 2026 શુક્રવારના રોજ અટલાદરા ખાતે સ્વામીશ્રીનું આગમન થશે। તારીખ 17 જાન્યુઆરી 2026 શનિવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 18 જાન્યુઆરી 2026 રવિવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને સાંજે સ્વાગત સભા યોજાશે। ખાસ નોંધ કે જ્યારે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા દર્શન હશે તેનો સમય સવારે 5:45 વાગે રહેશે, જેમાં પૂજા દર્શન પહેલા વિદ્વાન સંતોના મુખેથી મહંત ચરિતમ કથામૃતનો લાભ પ્રાપ્ત થશે અને જે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ કે સભા છે તે સાંજે 5:30 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન યોજાશે। તારીખ 19 જાન્યુઆરી 2026 સોમવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 20 જાન્યુઆરી 2026 મંગળવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને વિદ્યામંદિર દિન તરીકે ઉજવણી થશે। તારીખ 21 જાન્યુઆરી 2026 બુધવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને બોડેલી ઝોન દિનનું આયોજન। તારીખ 22 જાન્યુઆરી 2026 ગુરુવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને યુપીએસસી પ્રમુખ એકેડમી દિનની સુંદર ઉજવણી અને કાર્યક્રમ થશે। તારીખ 23 જાન્યુઆરી 2026 શુક્રવાર એટલે કે વસંત પંચમીના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને ગુરુહરિ ભક્તિ તુલા દિન 1ની ઉજવણી થશે। તારીખ 24 જાન્યુઆરી 2026 શનિવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને મહાનુભાવ સભાનું આયોજન। તારીખ 25 જાન્યુઆરી 2026 રવિવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને બાલ દિનની જોરદાર ઉજવણી થશે। તારીખ 26 જાન્યુઆરી 2026 સોમવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 27 જાન્યુઆરી 2026 મંગળવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને છાત્રાલય દિનની ઉજવણી। તારીખ 28 જાન્યુઆરી 2026 બુધવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને ગોધરા ઝોન દિનનું આયોજન। તારીખ 29 અને 30 જાન્યુઆરી 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 31 જાન્યુઆરી 2026 શનિવારના દિવસે સ્વામીશ્રીના ફક્ત પૂજા દર્શન થશે। તારીખ 1 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે સ્વામીશ્રીના ફક્ત પૂજા દર્શન થશે। તારીખ 2 ફેબ્રુઆરી 2026 સોમવારના દિને સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને મહંત સ્વામી મહારાજની જન્મજયંતિનો મુખ્ય મહોત્સવ થશે, જેનું આખો સત્સંગ સમુદાય રાહ જોઈ રહ્યો છે। તારીખ 3 ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 4 ફેબ્રુઆરી 2026 બુધવારના દિવસે સ્વામીશ્રીના પૂજા
દર્શન થશે અને ગુરુહરિ ભક્તિ તુલા દિન 2ની ઉજવણી થશે। તારીખ 5 ફેબ્રુઆરી 2026 ગુરુવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 6 ફેબ્રુઆરી 2026 શુક્રવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને ગ્રામ્ય દિન 1 જે ચાણસદ જંબુસર ઝોન સત્સંગ દિન તરીકે ઉજવાશે। તારીખ 7 ફેબ્રુઆરી 2026 શનિવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને રજત જયંતની સભા થશે। તારીખ 8 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને યુવા દિન તરીકે ઉજવાશે। તારીખ 9 ફેબ્રુઆરી 2026 સોમવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 10 ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને ગ્રામ્ય દિન 2 જે વાઘોડિયા કરજણ ઝોન સત્સંગ દિન તરીકે ઉજવાશે। તારીખ 11 ફેબ્રુઆરી 2026 બુધવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને ગ્રામ્ય દિન 3 જે પાદરા ઝોન સત્સંગ દિન તરીકે ઉજવાશે। તારીખ 12 ફેબ્રુઆરી 2026 ગુરુવારના દિવસે સ્વામીશ્રીના ફક્ત પૂજા દર્શન થશે। તારીખ 13 અને 14 ફેબ્રુઆરી 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 15 ફેબ્રુઆરી 2026 રવિવાર એટલે કે મહાશિવરાત્રિના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને સંયુક્ત સત્સંગ મંડળ દિન તરીકે ઉજવાશે। તારીખ 16 ફેબ્રુઆરી 2026 સોમવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને સ્વામીશ્રી આગળના વિચરણને લઈને અટલાદરાથી વિદાય લેશે તે માટે વિદાય સભા યોજાશે। તારીખ 17 ફેબ્રુઆરી 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 18 ફેબ્રુઆરી 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી પણ આગળના વિચરણને લઈને અટલાદરા વડોદરાથી સ્વામીશ્રી વિદાય લેશે। પરમ સાધુતા અને દિવ્યતાની મૂર્તિ સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શાનાર્થે અને સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સર્વ હરિભક્તોને અટલાદરા સ્વામિનારાયણ મંદિરના સત્સંગ મંડળ અને સંતો વતી કોઠારી સ્વામીએ સૌ વડોદરાવાસીઓને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે। અને કોણ હરિભક્તો 2 ફેબ્રુઆરી 2026ના દિવસે જે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો અતિ ભવ્યતા અને દિવ્યતા સાથે મહોત્સવ ઉજવવાનો છે તેમાં પધારવાના છે અમને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।